સુરતના કાપોદ્રા વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતી કારમાં એકાએક આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી। 3 લોકો સમય સૂચકતા દાખવી બહાર નીકળી ગયા હતા। સુરતના કાપોદ્રા ફાયર સ્ટેશનની આગળ બ્રિજ પરથી પસાર થતી કારમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી। રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થતી કારમાં એન્જિનના ભાગ તરફથી ધુમાડો નીકળવાનો શરૂ થયો। ધુમાડો નીકળતા જોતાની સાથે જ કારમાં સવાર 3 લોકો ડરી ગયા હતા। ભારે અવરજવરવાળા બ્રિજ ઉપરથી સહી સલામત રીતે કારને બ્રિજની સાઈડમાં ઊભી રાખી 3 લોકો કારની બહાર ઉતરી ગયા। જોતજોતામાં આગ ઝડપથી પ્રસરી હતી। અતિ વ્યસ્ત એવા બ્રિજ ઉપર આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામ થયો। ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું, રાત્રિના સમયે બ્રિજ પરથી કાર પસાર થતી હતી। આ દરમિયાન આગની ઘટના બનતા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા કાર ચાલક સુરતથી અંકલેશ્વર જવા માટે રવાના થયા। આ દરમિયાન બ્રિજ ઉપર ઘટના બની। કારમાં 2 મહિલા અને પુરુષ સવાર હતા। આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ હીટ હોઈ શકે। ઉનાળા દરમિયાન ગરમી વધુ હોય, એસી સતત ચાલુ હોવાના કારણે ઘણી વખત એન્જિનના ભાગ તરફથી આગ લાગવાની શરૂઆત થતી હોય છે। કારમાં સવાર 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો। ગણતરીની મિનિટોમાં પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો। બ્યુરો રિપોર્ટ આજ9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।